महाराज की जय। निरांत महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। सनातन धर्म की जय। पधारेल हरि गुरु संत की जय। तो मौज करी गुरुदेव दया, जने शब्द सुनाय कर्यो हरिनेरो। जो रवि प्रगटे निशा जात हूं ते, दूर कर्यो ब्रह्म भाट अंधेरो। कायिक वाचिक मानसिक ही गुरुदेव कवंदन मेरो। सुंदर दास कहे कर जोड़ी, दादू दयाल को मैं हूं नित चेलो। गंगा पापम ससीतापम कल्प वृक्ष दरिद्रतम, पाप ताप दरिद्रतम हरते साधु समागमम। सदगुरु महाराज की जय। આજનો આ પવિત્ર દિવસ અમારા રમેશરામ મહારાજ એમના પરિવાર મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરી સંતોને તેરી પોતે લાવો લઈ અને લેવરાવે છે, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ મહારાજ અમારા નરહરી મહારાજ, રમીલાબા મહારાજ, શંભુરામ મહારાજ, જસુરામ મહારાજ ખૂબ ટકોર કરી છે, એ જરૂરી છે. પણ હા, અહીંયા જે બધા સંત સભા છે અને આનંદનો છે આ લાવો, એટલે કે છે કે સંત ની દ્રષ્ટિ કેવી હોય છે કે પાપી પણ એની પાસે આવે ને તો પાવન થઈ જાય છે. જે ટોરલ ની અંદર એટલી તાકાત હતી, તો આવો જેસલ જેવો ખતરનાક બારવટીઓ એને અડ્યો ને, જેમ આપણે આપ કે છે કે ભાઈ સંત કેવો હોય કે પારસમણી, પણ પારસમણીને અડતા નહીં હોય તો લોડું કંચન નહીં થાય, પણ જો અડે તો 100% કંચન થાય ને થાય. એટલે કીધું કે સંત કેવા છે કે સંત કે ગંગા પાપમ શશી તાપમ કલ્પવૃક્ષ દરિદ્રતમ. જેમ તમે કલ્પવૃક્ષના છાયા જો બેઠા હોય તો 100% આપણી ભ્રાંતિ નિવારણ થાય ને થાય, સંકલ્પ પૂરા થાય ને થાય. પણ કદાચ આપણામાં કઈ ખામી હોય તો, એટલે અર્જુન મહારાજ કહે છે કે અમે એવા રે અમે એવા, તમે કહો તેવા. અર્જુન મહારાજ કહે છે કે અમે એવા, એટલે આપણા બધાના માટે છે, કોઈને જનરલી કોઈના માટે નથી. પણ મહાપુરુષ આવું કેમ કીધું હશે કે તમે કેવો તેવા? એમણે કીધું કે હરિ સઠ માને તો સંગ ન કરશો, સઠ પણ દુઃખ દેવા, પરના ઉપર જોતા પહેલા આપ વિચારો કેવા. મહાપુરુષો આપણને પહેલા તો આપણી તરફ નજર કરે છે, પછી સામે દ્રષ્ટિ કરાવે. એટલે આપણી ભૂલને પણ આપણે જોવાની જરૂર છે. હું મારી ભૂલને જો હું જોઉં નહીં અને હું તમારી ભૂલ જોઉં તો પહેલા મારે મારી ભૂલ જોવાની જરૂર છે. મહાપુરુષ એવું કહે છે કે પહેલા પરના અવગુણ જોતા પહેલા આપ વિચારો કેવા. અને આ તો બધું જ ગુરુ મહારાજના દરબારમાં આનંદની વાત હોવી જોઈએ. આ જે આનંદનો છે સંત સમાગમ એટલે શું કે સંત સમાગમ જે કરે સર્વથી ઊંચકા આવે, જેને ઊંચામાં ઊંચું સ્થાન કીધું છે. એટલે મહાપુરુષે આપણને કેટલી અદ્વૈત ભૂમિકામાં કીધું છે કે ધન્ય સદગુરુ દીન દયાર કરી પ્રતિપાર દાસ્તો જાણી, બહુ ગુરતા લિયો બચાય દયા દિલાણી. મારા તરિયા કરમ ક્લેશ, જો જે ગયો એના કર્યા કરમ મટી ગયા, એવું મહાપુરુષો કહે છે કે મારા તરિયા કરમ કલેશ નહીં દુઃખ લેશ, અવિદ્યા કેરું નિરખાવ્યું નિજ સ્વરૂપ તર્યું અંધેરું. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે અંશા બ્રહ્મરૂપ ભારે બ્રહ્માંડ ને જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. તો આપણી બ્રહ્માકાર વૃત્તિ મારી જો નહીં થાય તો મને સામે નહીં દેખાય.
મારી દ્રષ્ટિમાં દોષ છે. બીજાની દ્રષ્ટિ જો જોવા જાઉં તો 100% આમાં દોષ દેખાય. પણ આમાં શંકર મહારાજ આવું કહે છે કે હંસા બ્રહ્મ રૂપ ભારે બ્રહ્માંડ જેની વરટી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત હંસાને ન ઠરે નેના બીડે હશે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. સંતને કેટલી ઉપમા આપી છે કે જેની દ્રષ્ટિ જેની પાસે જવાથી આપણા દુઃખો નિવારણ થઈ જાય છે અને દુઃખ ઊભું થતું હોય તો. એટલે મહાપુરુષો કહે છે કે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. અને આવો સંતોનો સમાગમ આપણને મળ્યો છે, મળી ચૂક્યો છે અને એ આનંદનો લાવો લેવાનો છે. એટલે આજનો આ લાવો આનંદનો છે. એટલે કીધું છે કે સુખ કહ્યું ન જાય સતસંગનું સુખ કહ્યું ન જાય એ આઠે અંગ સીતર ટાઠાય સુખ કહ્યું ન જાય સતસંગનું રે આઠે એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. એ સુખ વૈકુંઠથી વઢતું રે જાય સુખ કયું ન જાય સત્સંગનું રે સુખ. એ સુખ બ્રહ્માના લોકથી બારે ગણો રે સુખ. એ જેના વેદ પૂરે છે સાખ સુખ કયું ન જાય સત્સંગનું રે. જેને આશા તુસરાને ઈર્ષા ગણી રે એ તો સત્સંગથી સર્વે મટી જાય સુખ કયું ન જાય સત્સંગનું રે. સુખ કયું ન જાય સત્સંગનું રે. એકવાર મહર્ષિ વાસિષ્ઠ અને વિશ્વામિત્રજીની ઘરે વશિષ્ઠ મહારાજ જાય છે. ત્યારે વશિષ્ઠ મહારાજ આ વિશ્વામિત્રજીને જમારી અને એમને ભોજન પ્રસાદ આપી અને પછી દક્ષિણા આપે છે. ત્યારે વશિષ્ઠ મહારાજ એમને લવ સત્સંગ આપે છે. અને તે પછી મહારાજ વિશ્વામિત્રની ઘરે વશિષ્ઠજી જાય છે. ત્યારે વશિષ્ઠને વિશ્વામિત્રજી એમનું 10 વર્ષનું તપ આપે છે. આમાં આમને એવું થયું કે મારું તપનું બળ તો બહુ મોટું છે અને આનું લવ સત્સંગ, હવે આનો નિવેલો કરવો ક્યાં? એટલે જાય છે બ્રહ્માજી પાસે કે ભાઈ મારો લવ સત્સંગ આમનો વધારે કે મારું તપ વધારે? બ્રહ્માજીએ જોયું કે આનો નિવેલો હું કરી શકું એમ નથી. આપણે વિષ્ણુજી પાસે જઈએ અને એ નિવેલો કરવા વિષ્ણુ ભગવાન પાસે જાય છે
અને વિષ્ણુ ભગવાન ને કહે છે કે પ્રભુ અમારે આવું બન્યું છે કે આમણે મને 10,000 વર્ષનું તપ આપ્યું છે અને મેં લવ સત્સંગ આમાં વધારે કોનું મોટું? વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ આનો નિવેરો મારી પાસે આના તરાજવા નથી, તમે આગળ જાઓ. આપણે શિવજી પાસે જઈએ એટલે શંકર ભગવાન પાસે જાય છે અને એમને પણ આ વાતની રજૂઆત કરે છે કે ભાઈ આ નિવેરો મારી પાસે નથી. તો પછી કે હવે શેષ પાસે જઈએ અને શેષ નારાયણ પાસે જાય છે અને એમને રજૂઆત કરે છે કે પ્રભુ અમારે આવું બન્યું છે તો આનો નિવેરો તમે કરી આપો. શેષ ભગવાન કહે છે કે મારા શિર પર આ ધરતી છે, જો તમે ભાર ઉપાડી લો તો હું આ તમને નિવેરો કરી આપું. તો એમણે કીધું કે હવે એના માટે શું કરું કે પ્રતિજ્ઞા કરો તમે બેઉ. તો એમણે કીધું કે પહેલા પ્રતિજ્ઞા કરો. તો વિશ્વામિત્રજી પ્રતિજ્ઞા કરે છે કે જો મેં મન વચન કર્મથી આ 10,000 વર્ષનું તપ જો એમને અર્પણ કર્યું હોય તો હે શેષનારાયણ તમારા શિર પરથી ધરતી અઢર થાવ. શિર પરથી ધરતી અઢર નહીં થઈ. 10 ના 20 મૂક્યા, 20 ના 30 મૂક્યા, 40 મૂક્યા, 50 અને છેલ્લે 60,000 વર્ષ જે તપ કર્યું એ બધું મૂકી દીધું તો એ શેષ પરથી ધરતી અઢર નહીં થઈ. હવે કે કઈ બાકી રહ્યું છે કે હવે કશું બાકી રહ્યું નથી મારી પાસે. તો હવે કે હવે વશિષ્ઠ મહારાજને કીધું કે તમે મૂકો. કે વશિષ્ઠ મહારાજ કહે છે મેં મન વચન કર્મથી એ ગુરુ મહારાજ આ લવ સત્સંગ મેં અર્પણ કર્યો હોય તો આ ધરતી શેષ પરથી અઢર થઈ જાય છે. તો અઢર થઈ ગઈ. એટલે આમને પર સમજણ આને નહીં પડી વિશ્વામિત્રને કે તમને જવાબ મળ્યો કે મને ખબર નથી પડી. કેમ કે આની દ્રષ્ટિ જ હજુ ટપ્પણ છે કે હું કઈક તપસ્વી છું. એમ આપણને પણ કઈક આપણને એવો અહમ હોય કે હું જ્ઞાની છું, હું તપસ્વી છું, હું દાની છું, હું ધ્યાની છું. ત્યાં સુધી આ શેષથી ધરતી ગુરુ મહારાજે તન મન ને ધન અર્પણ કરી અને અઢર કરી છે. હવે તો તમારા સ્વરૂપમાં આનંદ કરવાનો છે. એટલે કીધું કે જેને આશા તિસરા ને ઈર્ષા ગણી પર આ સત્સંગથી સર્વ મટી જાય. માટે આગળ કે છે કે સદગુરુ સાચા ને પુરામ રે રે, સદગુરુ સાચા ને પુરામ રે રે, તો અવિનાશી ઓળખાય સુખ કયું ના જાય સત્સંગ નો રે. તો અવિનાશી ઓળખાય સુખ એ અશક્તિ રટ સદગુરુજી ના ચરણે રે. એ અશક્તિ રટ સદગુરુજી ના ચરણે રે. એ ત્યાં તો હરિજન હરિગુણ ગાય સુખ કયું ન જાય સત્સંગ નો રે. રે મેટા નરસિંહ ગાય છે સત્સંગથી રે મેટા. એ જીવન આવાગમન મટી જાય સુખ કયું ન જાય સત્સંગ નો રે. જીવન એટલે આવું સુખ સત્સંગ નું કહેવાય એવું નથી. અને આનંદ આપણે લઈ અને લેવરાવીએ. આટલું કહી મારી વાણીને હું વિરામ આપું સદગુરુના ચરણે. બોલો સદગુરુ